તો જો આ શોર્ટ કરતો લેડો નો પ્રમુખ માન્ય શ્રી અજયભાઈ સ્વાધ્યાને કે તેઓ હું અજય સ્વાધ્યા, પ્રેસિડેન્ટ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન. આજરોજ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તથા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા સંયુક્ત રીતે આયોજિત બહાદુરભાઈ કોઠારી કપનું ઉદ્ઘાટન આજ કરવામાં આવ્યું. આ તકે આપણા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી માનનીય રીવાબા જાડેજા, જામનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી, ઉપમેયર શ્રી, દંડક શ્રી તથા કોર્પોરેશનના અનેક કોર્પોરેટરો અહીં હાજર હતા. ઉપરાંત અસંખ્ય વાલીઓ, ક્રિકેટ પ્રેમીઓ અને ક્રિકેટરોએ અહીં હાજરી આપી હતી. આ ટુર્નામેન્ટ આજથી જામનગર રૂરલ અને ટાઈગર 11 વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ ટુર્નામેન્ટની અંદર લગભગ 28 ટીમો અત્યારે ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ 5 ભાગમાં યોજાઈ રહી છે: અંડર 12, અંડર 14, અંડર 16, અંડર 19 અને સિનિયર્સ. આ રીતે આ ટુર્નામેન્ટ લગભગ 1 મહિના જેટલો સમયમાં ચાલશે અને દરેક ગ્રુપની અંદર દરેક ફાઇનલોને ઇનામ આપણે આપવાના છીએ અને ખૂબ જ મોટા પ્રમાણમાં ઇનામની જાહેરાતો પણ થઈ રહી છે. ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા જામનગરની જનતા અહીં મેચ જોવા આવે એવો મારો અનુરોધ છે. ક્રિકેટરોને આ તકે એમને ખૂબ જ લાભ મળે અને ક્રિકેટના મેચો કઈ રીતે રમાય એના માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. આ ટુર્નામેન્ટના આયોજનમાં બહાદુરભાઈ કોઠારીના સમગ્ર ફેમિલીએ પણ અહીં હાજરી આપી હતી અને દરેક ક્રિકેટરોને પ્રોત્સાહિત કર્યા હતા. તો જો આ શોર્ટ કરતો લેડો નો